વડોદરાના ગોત્રી રોડ ઉપર આવેલા કોમ્પ્લેક્સમાં શોર્ટ સર્કિટને કારણે ગીઝરમાં આગ લાગી। વડોદરા શહેરમાં ગોત્રી વાસણા વિસ્તારમાં રોડ પર આવેલું પ્રિન્સ રેતરે કોમ્પ્લેક્સમાં શોર્ટ સર્કિટના કારણે ગીઝરમાં આગ લાગતા બ્લાસ્ટ થતા અભિષેક ત્રિવેદીને મૃત હાલતમાં જોવા મળ્યા। ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ગોત્રી પોલીસના એસીપી એવી કાટકર આજુબાજુ પડોશી ઘટના સ્થળ પર આવી ગયા હતા। આગળની તપાસ ગોત્રી પોલીસ કરી રહી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। આશરે 2:30 વાગે ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળ્યો કે સ્પ્રિંગ્સ રિટ્રીટ 4 વાસણા વિસ્તારમાં એક ફ્લેટમાં ગીઝરમાં ફાયર છે, હાઈરાઇઝ બિલ્ડિંગ છે। તેથી તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળ પર આવી। ત્યારે ઘટના સ્થળ પર આવીને જોયું કે બાથરૂમમાં એક વ્યક્તિ મૃત હાલતમાં પડેલ હતા અને ફ્લેટના રહીશો દ્વારા જેને આગ બુઝાવવાનો પ્રયાસ કરેલો હતો। જી કયા કારણોસર આગ લાગી એની પ્રાથમિક તપાસ FSL જ કરશે, કારણ કે અત્યારે હાલ એવા કોઈ પણ સોર્સ જાણવા મળેલ નથી કે ફાયર કયા કારણોસર થઈ, કારણ કે ફાયર ખાલી ને ખાલી વ્યક્તિ જ ફાયરમાં બંધ થયા છે, બાકી કોઈ ફાયર બીજે ક્યાંય હતી નહીં। જી ઘરમાં આવ્યા ત્યારે ફ્લેટના રહીશો દ્વારા આગ બુઝાવવાનો પ્રયાસ થઈ ચૂક્યો હતો અને આગને બુઝાવી લેવામાંથી આવ્યા હતી। કંટ્રોલથી ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક વર્દી આવેલ કે સ્પ્રિંગ રિટ્રીટમાં સી ટાવરમાં 803 નંબરમાં આગ લાગેલ છે અને એક માણસ સળગી ગયેલ છે। તે આધારે અહીંયા આવીને તપાસ કરતાં 803 નંબરમાં બાથરૂમમાં એક માણસ સળગી ગયેલ હાલતમાં મળી આવેલ છે। આગ કેવા કારણસર લાગેલ છે તે બાબતે FSLને કોલ આપેલ છે, જે બાબતે આગળની તપાસ ચાલુ છે। પ્રાથમિક તપાસમાં બાથરૂમમાં સળગેલ હાલતમાં અભિષેક ત્રિવેદી નામના ઈસમ 42 વર્ષના છે અને જે પોતે જીમ ટ્રેનર છે, એ પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે। ઘરમાં પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલ છે કે એના ફાધર અને એ બંને અહીંયા સાથે રહેતા હતા અને સામે એ ટાવરમાં 601માં એના મોટા ભાઈ પણ રહેતા હતા, એ રીતની હકીકત જાણવા મળે છે। Subscribe now and press the bell icon. Never miss an update.